લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીના માર્ગદર્શન અને પ્રયત્નોથી હોસ્પિટલમાં સતત નવી અને આધુનિક તબીબી સુવિધાઓનો ઉમેરો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય તેમજ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને ગુણવત્તાસભર સારવાર સરકારી હોસ્પિટલમાં જ મળી રહે છે। હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી અને સચોટ સારવાર મળી રહે તે માટે વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। તાજેતરમાં જેટકોના CSR ફંડના સહયોગથી હોસ્પિટલમાં નેવિગેશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। ખાસ કરીને નાક અને સાઇનસ સંબંધિત જટિલ સર્જરી દરમિયાન આ ટેકનોલોજી ડૉક્ટરોને વધુ ચોકસાઈથી સારવાર કરવામાં મદદરૂપ બની રહી છે, જેના કારણે દર્દીઓને પણ વધુ સુરક્ષિત અને અસરકારક સારવાર મળી રહી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા માત્ર હાલની સુવિધાઓને મજબૂત બનાવવામાં જ નહીં, પરંતુ આગામી સમયમાં વધુ આધુનિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। એનેસ્થેસિયા વર્કસ્ટેશન તેમજ આંખોના રોગોની સારવાર માટે આધુનિક લેઝર સિસ્ટમ જેવી સુવિધાઓ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ગોત્રી GMERS હોસ્પિટલમાં થઈ રહેલા આ વિકાસ કાર્યોના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં થતો ખર્ચ બચી રહ્યો છે અને સરકારી હોસ્પિટલોમાં જ ગુણવત્તાસભર તથા આધુનિક સારવાર ઉપલબ્ધ બની રહી છે। હોસ્પિટલ તંત્ર દર્દી કેન્દ્રિત અભિગમ સાથે આરોગ્ય સેવાની ગુણવત્તા વધારવા માટે સતત કાર્યરત હોવાનું જોવા મળી રહ્યું છે। હું ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા। આજે આપના માધ્યમથી જણાવું છું કે અમને ગેટકો તરફથી CSRમાં એક અતિ આધુનિક નેવિગેશન સિસ્ટમ મળેલ છે। આ નેવિગેશન સિસ્ટમ નેઝલ સર્જરીઝ, જે નાકની સર્જરીઝ હોય એમાં યુઝ થતું હોય છે। આજે પહેલાંના જમાનાની જેમ સર્જરી બહુ મોડર્નાઇઝ થઈ ગઈ છે। એક એન્ડોસ્કોપિક કેમેરા આવે જે અંદર નાખીને આપણે અંડર વિઝન સર્જરી કરી શકતા હોઈએ છીએ। તો એન્ડોસ્કોપિક કેમેરાઝની બી એક લિમિટેશન હોય છે કે થોડા સ્ટેપથી આગળ જઈ શકાતું નથી એનાથી, અને સર્જરીમાં ક્યારેક કોઈ કોમ્પ્લિકેટેડ કેસ નીકળે તો એવામાં પછી તકલીફ પડતી હોય છે। તો એ તકલીફ ના થાય એના માટે આ નેવિગેશન સિસ્ટમ ખૂબ જ જરૂરી અને ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનાથી આપણે નાકના અંદર સુધી અને ઇવન જે સ્કલના બેઝ સુધી પણ આપણે કેમેરાથી જોઈ શકાશે અને એની સર્જરી કરી શકાય। તો સર્જનને એક પ્રોપર સર્જિકલ ફિલ્ડ મળે જોવા માટે, અને કોઈ બી કોમ્પ્લિકેટેડ કેસીસ હોય જ્યાં આસાનીથી બીજા કેમેરાથી ના પહોંચી શકાય એવી જગ્યામાં પણ આ સિસ્ટમથી આપણે જઈ શકીશું અને એ સર્જરી કરી શકીશું। આજે મારો ENT ડિપાર્ટમેન્ટ ખૂબ જ ધન્ય છે આના માટે કે એ લોકોને આટલી સારી સિસ્ટમ, જે કોઈ પણ ગવર્મેન્ટ સેટઅપમાં કદાચ નહીં હોય એવું એક નેવિગેશન સિસ્ટમ આપણને આજે ડોનેશનમાં ગેટકોએ આપ્યું છે। હું ગેટકોનો બી ખૂબ ખૂબ આભારી છું કે એમના CSR એક્ટિવિટી હેઠળ એમને GMERS ગોત્રીને આટલી સારી અમૂલ્ય વસ્તુ આપી છે। ગેટકો ખાલી ENT ડિપાર્ટમેન્ટ નહીં, પણ અમારા GMERS હોસ્પિટલમાં ઘણી બધી એવી CSR એક્ટિવિટી કરી છે, જેમાં અત્યારે એક એનેસ્થેસિયા વર્કસ્ટેશન, એક ઓફથેલનું NDR લેઝર એ પણ વિચારણામાં છે, અને એ પણ તરત જ એક જ મહિનામાં પછી ડોનેશનમાં મળી જશે આપણને ગેટકો તરફથી। તદુપરાંત ગેટકોના CSR એક્ટિવિટી હેઠળ જે હાઇજીનનો પાર્ટ હોય છે એમાં આપણા હોસ્પિટલમાં જે મોસ્ટ કોમનલી યુઝડ ટોયલેટ બ્લોક યુઝ થતા હોય છે એવા ટોયલેટ બ્લોકનું રિનોવેશન અને મેન્ટેનન્સ અલોંગ વિથ મેન પાવર એ CSR એક્ટિવિટી હેઠળ આપણને ગેટકો કરી આપવાનું છે। હું ગેટકોનું ફરી ખૂબ ખૂબ આભારી છું કે ગરીબ દર્દીઓને આનાથી ખૂબ જ લાભ મળે છે। તમારું જે CSR એક્ટિવિટીના ડોનેશનથી અમને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે મળી રહે છે એ અમે દર્દીઓના હિત માટે, એમની સારવાર માટે ઉપયોગ કરીએ છીએ, અને એનો ઘણો ફાયદો થાય। આ મશીન નેવિગેશન સિસ્ટમ કહેવાય। આ આપણને કોમ્પ્લેક્સ એનેટોમીમાં નેવિગેટ કરવામાં મદદ કરે। આપણે ફેસ સર્જરી, જે આપણે સાઇનસની સર્જરી કરીએ છીએ, અથવા તો પછી લેટરલ સ્કલ બેઝ સર્જરી ઓર સ્કલ બેઝ સર્જરી, એમાં આપણને આ હેલ્પફુલ છે। જે આપણે કોમ્પ્લેક્સ એનેટોમી હોય એ બધી જગ્યા પર નેવિગેટ કરી આપણે જે જગ્યા પર પહોંચવું છે એ જગ્યા પર પહોંચી શકીએ, તાકે પછી કોમ્પ્લિકેશન્સ ઓછા થાય। વી આર થેન્કફુલ ટુ જેટકો કંપની, જેમને અમને આ થ્રુ CSR આપ્યું છે આ નેવિગેશન સિસ્ટમ। આ નેવિગેશન સિસ્ટમ પ્રાઇવેટમાં જ્યારે યુઝ થાય તો પેશન્ટને કાફી કોસ્ટલી પડે છે સર્જરીનો કોસ્ટ, જ્યારે આપણા અહીંયા વી આર ડુઈંગ ઇટ ફ્રી ઓફ કોસ્ટ। કેટલી રાહત થશે અહીંયાથી આ દર્દીઓ આના માટે? આ ઓપરેશનનો કોસ્ટ બહાર એટલીસ્ટ 50
થી 1,50,000થી 1,00,000 સુધીનું થશે, જ્યારે અહીંયા આ ઓપરેશન ટોટલી ફ્રીમાં થશે. જી આપનું નામ? મારું ડૉક્ટર નિમિષા નિમકર. ઇરિગેશન સિસ્ટમ છે, જે મગજનું પાણી જ્યારે નાકમાંથી નીકળતું હોય બહાર, તો એ જગ્યા ક્યાંથી નીકળે છે એ આઈડેન્ટિફાઈ કરીએ, એ પછી ત્યાં પહોંચવા માટે આ મશીનથી બહુ સારી રીતે પહોંચી શકાય, જે આપણને કોમ્પ્લિકેશન્સ ના થાય આનાથી, અને એક્ઝેક્ટલી જે જગ્યા પર જવું છે ત્યાં જઈને આપણે એની સારવાર કરી શકીએ, એક કાણું બંધ કરી શકીએ. કેમેરાની પણ મદદ લેવામાં આવે છે? હા, કેમેરાની પણ મદદ આવશે આમાં. એટલે મોનિટર પર રિયલ ટાઈમ અંદરની એનેટોમી આપણને દેખાશે.